કર તણા સૌ માનવી સર્વત્ર મંગલમય છે. સુખ ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. ધીરજ રાખો ને મૌન થઈ જાઓ. ચારણ બાપુએ કીધું છે કે મૌન થઈ જાઉં. હું તો ચારણો વિનંતી કરું છું કે એક વાર મઢીએ જઈ આવો. એક વાર ચારણ બાપુની મુલાકાત લ્યો. પૂછો સાહેબ ને દીપકભાઈ, અમે જબરભી મળેલા છીએ. એક વાર બાપુનું સાનિધ્યમાં જઈ આવો. માતાજીના ચરણમાં જવાય અને સંતના શરણમાં જવાય. માતાજી ચરણોમાં ઉગારે, સંતના શરણોમાં જાવ ત્યાં કરવા મળે. એટલે એકવાર ચારણ બાપુની મુલાકાત લઈ જવો. જીવવાની ચાવી મળી જશે. મારો જાત અનુભવ છે. ગમેલા પ્રહારમાં તમે જીવી શકો એટલું એનું પ્રમાણ છે. ત્યાગી પુરુષ છે, કશું લેતા નહીં, તમને જમાડે ઉપરથી. શાક રોટી બનાવી જાતે જમાડે, કોઈ લેવાની અપેક્ષા નહીં. હા, એ બાપુ મિલિટરીમાં હતા અને 45 વર્ષથી ત્યાગ કરી દીધો સંસારનો બધું. એટલા મુહાળ થાય એમનું બાજુમાં, પણ મુહાળમાં નહીં જવાનું. પણ વધારે શું છે, એમને હલો નથી ગમતો. દેવરાને 2 વખત ઘેર આવી ગયા અને છેલ્લે બાપુએ મને એટલા સુધી કીધું હતું કે ગુરુ મહારાજ, આ 1 મહિના પછી આ દીકરો નથી, આ સંત તમે જીરવી શકો છો એટલું હું તમને કહું છું. મને કે અને 1 જ મહિનો થયો તો આટલું જ આમ પૂજી જાય. એકવાર કલાકાર સાક્ષાત્કાર કરો બાપુ. ચલો ચા પતી જઈ.